સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પવારે સફાઈ કામદારોના પ્રશ્નની કરી ઉચ્ચ સ્તરીય સમીક્ષા. ખેડા જિલ્લાના સફાઈ કામદારો સાથે સીધો સંવાદ કરી વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી પગલાં લેવાની સૂચનાઓ આપતા ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પવાર ગ્રીન સિટી અને સ્માર્ટ સિટીના સ્વપ્નને સાકાર કરવા માટે સફાઈ કામદારોની ભૂમિકા મહત્વપૂર્ણ. શ્રીમતી અંજના પવાર રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પવારની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત નડિયાદ ખાતે ધી પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ હેઝ મેન્યુઅલ સ્કેવેન્જર એન્ડ ધેર રિહેબિલિટેશન એક્ટ 2013 અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ સહિત ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લાના સફાઈ કામદારો આ બેઠકમાં જોડાયા હતા. શ્રીમતી અંજના પવારે જિલ્લાના સફાઈ કામદારોના વિવિધ પ્રશ્ન બાબતે સીધો સંવાદ કરી સફાઈ કર્મચારીઓના કલ્યાણ હેતુ કામગીરી કરવા માર્ગદર્શન સૂચનાઓ આપી હતી. શ્રીમતી અંજના પવારે ખેડા જિલ્લામાં સફાઈ કર્મચારીઓની ભરતી, પ્રમોશન, પેન્શન, લઘુત્તમ વેતન, સ્વાસ્થ્ય, શિક્ષણ, સુરક્ષા, પગાર સ્લીપ, બેઠક વ્યવસ્થા, રહેમરાહી નિયુક્તિ, આવાસ નિર્માણ, લોન વ્યવસ્થા, ડ્રેનેજ સફાઈ સહિતના મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટ 2013 અંતર્ગત સમાવિષ્ટ થતી વિવિધ બાબતોની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી કર્મચારીઓની મુશ્કેલીઓના નિવારણ માટે માર્ગદર્શક સૂચનાઓ આપ્યા હતા. સફાઈ કામદારોને સરકારની વિવિધ યોજનાઓના લાભ આપવા માટે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે કોરોના કાળમાં મુશ્કેલીના સમયે સફાઈ કામદારોએ કોરોના વોરિયર તરીકે પોતાની સેવાઓ પૂરી પાડી હતી. સરકારના ગ્રીન સિટી અને સ્માર્ટ સિટીના સ્વપ્નને સાકાર કરવા માટે સફાઈ કામદારોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. સફાઈ કામદારોની સમસ્યાઓ પ્રત્યે માનવીય મૂલ્યો સાથે કામગીરી કરવા અધિકારીઓને તેમણે અનુરોધ કર્યો હતો. નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો.